હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય કષ્ટભંજન દેવ। જો અમે બધા આજે જઈ રહ્યા છીએ મૂવી જોવા। ચાલો તમે બધા આપણે કયું મૂવી જોવા જઈએ? નભ્ય અને ક્રિશિવ કયું જોવા જાય? કયું? ચાલ લાલો મૂવી જોવા જઈ રહ્યા છીએ। મારા મમ્મી છે, મારા સાસુ છે, મારા ભાભી છે અને અમારા બે ટેણિયા છે, તો અમે જઈ રહ્યા છીએ। તો ચાલો બધા। પછી તો અમે ચાલતા થઈ ગયા, ધીમે ધીમે ચાલવા માંડ્યા રિક્ષા સુધી કે બસ સુધી તો જવું પડશે ને। એટલે જો અમારા ભાઈ કે મને તો તડકો લાગે છે તડકો। પછી તો અમને બસ મળી ગઈ ને અમે તો બસમાં બેસી ગયા। અમારા છોકરાઓ તો એટલા આતુર હતા મૂવી જોવાના, એ તો એવા છાના મુના છપ બેસી ગયા હતા। અમારા બા ને બધાને તો નવું નવું લાગતું હતું મૂવી જોવા જવાનું। ફાઇનલી અમે પહોંચી ગયા હતા મોલમાં। અમારા ટેણિયા ચડી ગયા ને અમારા બાકી એ ધ્યાન રાખજો પગ નો આવી જાય, મંજુબેન પગ નો આવી જાય। જો ચડી ગયા। પછી તો અમારા ટેણિયા કે અહીંયા કચરા પોતા હરખા નથી કર્યા, લાવો અમે કરી નાખી, જોઈ લ્યો છે ને। અમારા નભ્યભાઈ તો હાવ હોઈ જાય ને। અચ્છા અમારા ટેણિયા કે ઉપર ચડવાનું છે બા, હાલો ઓલા લિફ્ટમાં જવાનું છે બા। તો બા ને પાછા લિફ્ટમાં ચડવે। બાકી ઓ બાપલિયા આયા તો બહુ બીક લાગે। આ તો સારું ઈ કે સીડી તો ચડવી નહીં, ફટાફટ ચડી જાય ને। અમારે જો ડાન્સ ચાલુ છે હો। પછી તો અમે ઉપર પહોંચ્યા ને કીધું બહુ કરી, આ તો છોકરાઓને રમવાનું આવ્યું ને અમારા બે કે અમારે આમાં રમવા જ જવું છે, રમવા જ જવું છે। એમાં નભ્ય કે મારે આ ગાડીમાં બેસવું છે, ઓલી ગાડીમાં બેસવું છે, કિસુ કે મારે તો બધી ગાડીમાં બેસવું છે, મારે બે ગાડીમાં નહીં મારે બધી ગાડીમાં બેસવું છે, હાલો મને બેસાડો। એક કે મારે અંદર જવું છે, ઓમાં રમવા જવું છે, આમ જવું છે। અમે તો કીધું આ તો બહુ કરી છોકરાવે તો હવે। પછી તો ત્યાં અમને અમારે એક સગા મળી ગયા કે આવજો બેસવા, આવજો બેસવા। પછી કીધું હાલો ફોટો પાડવા, તો ફોટો સેશન ચાલુ થયું। તો અમારે એક ભાઈ તો રીસાઈ ગયા હતા નભ્યભાઈ, તો એક બાજુ વયા ગયા, બાકી અહીંયા આવો અહીંયા આવ, તો કે હું ન આવું। મારી મમ્મીએ તો એક ગાડીમાં મને ન બેસાડ્યો, આમ જો ગાડીમાં તો નહીં પણ એક ગાડીમાં ન બેસાડ્યો। અમારા એ ભાઈ તો રીસાઈ ગયા કે હું ન આવું। અમારે કિશુભાઈને તો કીધું તું ગાડીમાં બેસવું હોય તો ફોટા પાડો, તો એ પાડવા માંડ્યો। તા તો એકને મનાવ્યો ફોટા પાડવા માટે, તા કિશુભાઈ રીસાઈ ગયા કે અમે ન આવી ભાઈ, કે તમે મને ન બેસાડ્યો। પછી તો અમે ફાઇનલી મૂવી જોવા માટે બેસી ગયા છીએ। જો બધાય અમારા બા ને બધાને નવું નવું લાગે છે। જો કે મારા મમ્મી તો કે બહુ ઠંડી લાગે હો અહીંયા કે। જો લાલો મૂવી આવી ગયું છે, ખૂબ જ સરસ મૂવી છે, જરૂરથી જોવા જજો। જો પછી અમને થોડીક વાર તો માંડ મૂવી જોવા દીધું। તા તો અમારા ટેણિયા આખું થિયેટર કે માપી લે કેવડો સાઈઝનું છે એ કે। પછી ઓલો લાલો પુરાઈ ગયો તો અંદર મૂવીમાં, તો કે મારો નભ્ય તો મને કે હું લાલાને લઈ આવું, મમ્મી લાલાને હું લઈ આવું। તો કીધું તું લઈ આય લાલાને, છે ને દોડા દોડી। આવું છે કોઈ તમારે, આવા છે કોઈ છોકરા મૂવી જોવા ગયા હોય ને આ રીતે કરતા હોય તો કરો કોમેન્ટ। જો બાકી જો આવ્યા મૂવી પૂરું થયું તા તો લાલો મૂવીની ટીમ આવેલી હતી, તો એણે અમને બધાને ગરબા રમાડ્યા અને કીધું હાલો ગરબા રમવા બધા। અને લાલો મૂવી જરૂરથી જોવા જજો, ખૂબ જ સરસ મૂવી છે। મૂવી પૂરું થયું અને અમને તો બહુ ભૂખ લાગી હતી, તો કીધું હાલો હવે નાસ્તો કરી લેજો। અમે બધા નાસ્તો કરવા આવી ગયા છે। કોઈ દાબેલી લીધી ને વડાપાઉં ને રગડો અને અમારા છે ટેણિયાઓ તો મંડાઈ ગયા વેફરમાં, ને એક તો ખુરચી ઉપર ચડીને ગયા છે, સોડા દેખાય છે પણ સોડા પીવી નથી। પછી કે અમે તો આ રમવાના છીએ। થોડીક વાર અમે બસની રાહ જોતા હતા, તો આ તો અમારા ટેણિયા તો પથ્થર ઉડાડવા માંડ્યા અને સામે શોરૂમમાં દરવાજામાં પથ્થર મેનો। ઓલા ભાઈ કે રેવા દેજો રેવા। પછી તો અમે રિક્ષામાં બેસી ગયા। એમાં અમારા ટેણિયાઓ થાકી ગયા હતા, તો અમારા નભ્યભાઈ કે મમ્મી ઝોલા આવે છે તો 2-3 ઝોલા બેઠો ખાઈ લો। મેં કીધું ખાઈ લે ને બેટા 2-3 ઝોલા। તા ઘર આવી ગયા, જો અમારા ભાઈ બેઠા ઝોલા ખાય છે। જો આંખો બંધ થઈ જાય। જો હા, તમને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો। થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ।